तो मैम उनसे बात करनी है, एक इम्पोर्टेंट नोटिस है मैम। उनके नाम से एक और नंबर है मैम जो वायलेशन कर रहा है, जिस वजह से हमारा टेलीकॉम डिपार्टमेंट 2 घंटे के अंदर इनके नाम से जो भी रजिस्टर्ड नंबर है सारे नंबर डीएक्टिवेट करेगी मैम। તો આજકાલ આ રીતના ફ્રોડ કોલ્સથી સ્કેમ થઈ રહ્યા છે, તો સૌથી પહેલા તો તમારે ચેક કરી લેવું જોઈએ કે તમારો નંબર કોઈ ઇલીગલ કામમાં તો નથી વપરાતો ને, અથવા તો તમારા નામ પર રજીસ્ટર થયેલો નંબર કોઈ બીજું તો નથી ઉપયોગમાં લઈ રહ્યું ને. એ કેવી રીતે ચેક કરી શકો એનો એકદમ ઈઝી વે આજે હું તમને કહેવાની છું. ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. આ ચેક કરવામાં માત્ર 30 સેકન્ડ લાગશે. સૌથી પહેલા જતા રહો sanchar-sathi.gov ઉપર. હવે અહીંયા નો યોર મોબાઈલ કનેક્શન્સ એની ઉપર ક્લિક કરો. પછી તમારો નંબર અને કેપ્ચા એન્ટર કરી ઓટીપી આવે એ લખી દો. હવે તમારા આઈડી ઉપર જેટલા પણ નંબર્સ રજીસ્ટર્ડ હશે એનું લિસ્ટ તમને અહીંયા મળી જશે. અને ઇન કેસ જો તમે એ નંબર નથી વાપરતા અથવા તો તમારી જાણ બહાર એ નંબર કોઈ બીજું વાપરી રહ્યું છે તો તમે અહીંયાથી જ રિપોર્ટ પણ કરી શકશો. અથવા તો કોઈ પણ નંબર જે તમને અહીંયા દેખાય છે એની તમને હવે જરૂર નથી તો એ પણ તમે અહીંયાથી જ ડીએક્ટિવેટ કરાવી શકો છો. તો આવી રીતના તમે અત્યારે જ ચેક કરી શકો છો. એવું નહીં કે તમને આવી રીતના ફોન આવે એના પછી તમે ચેક કરો. પાણી આવે એ પહેલા પાર્ક તમે બાંધી લેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાત સમાચાર .com સાથે.